જય શ્રી રામ દોસ્તો। આજે મંગળવાર છે તો સવારમાં અમે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો, પછી અમે નીકળ્યા ઈચ્છાપૂર્ણ હનુમાન મંદિરના દર્શને। તમે બી અમારી સાથે ચલો। જે મંદિર આવેલું છે બમરોલી VIP રોડ પાસે, તો મંદિરના દર્શન માટે આપણે પહોંચી ગયા છે, તો તમે બી અમારી સાથે ચલો દર્શનનો લાભ લેવા। જો જય શ્રી રામ દોસ્તો, ચાલો હવે આપણે અંદર દર્શન માટે જઈએ। જો મસ્ત મૂર્તિ છે પંચમુખી હનુમાનની। જય શ્રી રામ, જય શ્રી રામ। દર્શનનો લાભ લઈ લો। જય શ્રી રામ, જય શ્રી। આપણા દર્શન થઈ ગયા છે દોસ્તો। ત્યાં થોડી દૂર અલથાણ પોલીસ સ્ટેશનની સામે મંદિર છે મહેંદીપુર બાલાજી મંદિર, ત્યાં આપણે પહોંચી ગયા છે। જય શ્રી રામ બાલાજી મંદિર। જય શ્રી રામ। દર્શન કરો। હવે આપણે બધા ભગવાનના દર્શન કરીએ। સાંઈ બાબા, રાધા કૃષ્ણ, શનિદેવ મહારાજ, નવગ્રહવાલા, રામદમ દરબાર, અંબે માતા, મસ્ત દર્શન થયા। રામદેવ બાબા, ત્યાં જ નજીક બીજું મંદિર છે, ત્યાં અમને ભોજનનો લાભ થયો, પ્રસાદીનો લાભ મળ્યો। ત્યાં જ છે મંદિર માતાજીનું। મસ્ત દર્શન થઈ જશે તમારા। જોઈ લો, દર્શન કરો માતાજીના દર્શન કરો। દેવસર ધામ માતા મસ્ત મંદિર છે, ત્યાં ઘણા શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં અલગ અલગ સ્વરૂપ આપેલા છે એમના, તે બી કરો। હવે અમે નીકળ્યા બડા ગણેશ મંદિર જવા માટે સ્ટેશન। સુરત ટેક્સટાઇલ માર્કેટ ફરતી હોટલ જોઈ લો, સુરતની મસ્ત છે। આપણે પહોંચી ગયા છે બડા ગણેશ મંદિર। ચાલો તો હવે મંદિર દર્શનનો લાભ લઈએ। ચાલો આપણે જઈએ અંદર। જો આજે મંગળવાર છે તો બહુ ગર્દી છે, દર્શનનો લાભ લો। બોલો ગણપતિ બાપ્પા મોર્યા। આપણા દર્શન થઈ ગયા છે। હવે આપણે બહાર નીકળીએ છીએ। અહીંયા જ મંગળવારી બજાર ભરાય છે, તો તમે બી દર્શનની સાથે ખરીદીનો લાભ લેજો। ચાલો, જય શ્રી ગણેશ। હવે આપણા દર્શન થઈ ગયા। હવે આપણે ઘરે જવા નીકળ્યા જિલ્લાની બ્રિજ પરથી ઘરે જવા માટે। જોઈ લો, ગરમી બી ફૂલ છે। અત્યારે હજી 11 જ વાગ્યા છે, પણ ખતરનાક ગરમી છે સુરતમાં। તો ઘરે જતાં ઘોડા હનુમાન મંદિરના રસ્તામાં દર્શન કરી લઈએ। ભજન બી ચાલુ છે, જય શ્રી રામ ભજન ચાલુ છે મંદિરમાં। ચાલો, અમારો મિની બ્લોગ અહીંયા જ ખતમ કરો। બાય બાય। કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો।